વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે પરના કાજીપુરા ગામમાં ફોનમાં તુકારો દેવા અને ફોન કરવા મુદ્દે તકરાર સર્જાઈ। છરી અને ધારિયા વડે હુમલો કરાયો। તકરારમાં 3 લોકો ઇજાગ્રસ્ત, કુલ 5 સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ। વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે પર આવેલા વિરમગામ તાલુકાના કાજીપુરા ગામમાં ફોનમાં તુકારે વાત કરતા તેમજ ફોન કરવા મુદ્દે છરી અને ધારિયા વડે હુમલાની તકરારની ઘટના સામે આવી હતી। સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે। વિરમગામ રૂરલ પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ પ્રથમ ફરિયાદમાં કાજીપુરા ગામ ખાતે રહેતા જનકભાઈ ઉર્ફે ગની લાલજીભાઈ કોળી પટેલ નાઓ ફોનમાં તુકારો દેવા બાબતે ફરિયાદીના પતિ મુકેશભાઈ તથા તેમના દીકરા રાહુલ સાથે ઝઘડો કરીને જેમ ફાવે તેમ ગાળો બોલીને જનકભાઈ નાઓએ હાથમાં છરી વડે રાહુલને જમણા હાથના અંગૂઠે મારી તેમજ માથાના ભાગે માર મારી ઉપરાંત ધારિયા વડે મુકેશભાઈને ડાબા પગે ઢીચણના ભાગે ઉપરાંત હાથના ભાગે માર। અન્ય આરોપી દ્વારા પણ હાથમાં ધારિયા વડે મુકેશભાઈ નાઓને હાથના ભાગે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હેતલબેન મુકેશભાઈ ઠાકોર નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી જનકભાઈ ઉર્ફે ગની લાલજીભાઈ કોળી પટેલ, અજયભાઈ છોટાભાઈ કોળી પટેલ, મનોજભાઈ છનાભાઈ કોળી પટેલ, રણજીતભાઈ બળદેવભાઈ કોળી પટેલ તમામ રહે કાજીપુરા તાલુકો વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। આજ તકરાર મુદ્દે અન્ય વધુ એક ફરિયાદમાં જનકભાઈ ઉર્ફે ગની લાલજીભાઈ ગેમરભાઈ કોળી પટેલ નાઓ ફોનમાં ફોન કરતા હોય તે બાબતનું મનદુખ રાખીને આરોપીઓ દ્વારા જેમ ફાવે તેમ ગાળો બોલીને હાથમાં છરીના 2 ઘા મારી પેટના ભાગે લોહી ફૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે જનકભાઈ ઉર્ફે ગનીભાઈ લાલજીભાઈ ગેમરભાઈ કોળી પટેલ નાઓ આરોપી મુકેશભાઈ ખોડાભાઈ ઠાકોર રહે કાજીપુર સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વિરમગામ રૂરલ પોલીસે બંને ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।